નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો જે પણ મિત્રો સીસીઈ ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવાનાર જુનિયર ક્લર્કની 5,500 કરતાં પણ વધારે જગ્યાઓ પર ગ્રુપ 2 તથા ગ્રુપ બીની જે ભરતીની પરીક્ષા આપી છે ઉમેદવારો માટે લઈને આવ્યો છું ગુડ ન્યૂઝ। સૌથી પહેલાં તો સીસીઈ પરીક્ષાની આન્સર કી આવી ગઈ છે। તમામ મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે ઓલરેડી આપણે એક વિડીયો બનાવ્યો છે કઈ રીતથી ડાઉનલોડ કરવી, સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે। વિડીયોની નીચે લિંક પણ આપું છું, આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર વિડીયો પણ બનાવેલું છે, તો એકવાર વિઝિટ કરીને ચેક કરી લેવા વિનંતી। દોસ્તો, હવે બીજી બાજુ વાત કરીએ કે આ બધું ફિનિશ થયા પછી રિઝલ્ટ ક્યારે આવશે, તો તે અંગે દીપક રજની સાહેબે એક અંદાજિત જે તારીખ આપી છે તો એની વાત આજની વિડીયોમાં કરીશું। જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક સહિતની 21 કેડરોની જે 5,500 કરતાં પણ વધારે જગ્યાઓ પર પરીક્ષા લેવાઈ છે। આ પરીક્ષાનું પરિણામ 30 જૂન બાદ ગમે ત્યારે જાહેર થઈ શકે છે। ગૌણ સેવા પસંદગી મંડળ પરિણામ જાહેર કરવાની કાર્યવાહીને આખરી ઓપ પણ આપી રહ્યું છે। તો સરસ મજાની દોસ્તો આ અપડેટ છે, જો કે ઓફિશિયલ કશું પણ નથી, આપણે ફક્ત વિશ્વાસ રાખી શકીએ છીએ। જો કે એક બાજુ આન્સર કી પણ જાહેર કરી દેવાય છે, તો બની શકે છે 30 જૂન બાદ ગમે ત્યારે રિઝલ્ટ પણ જાહેર થઈ શકે છે। હાલ તો લોકસભા ચૂંટણીના પરિણામ પણ આવી ગયા છે, તો હવે આચારસંહિતા પણ હટી જતાં પૂરજોશમાં કામ ચાલુ થઈ ગયું છે। જે પણ મિત્રોએ આ પરીક્ષા આપી છે એકવાર વિડીયોને લાઇક કરીને જરૂરથી જણાવે। અવનવી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મને જોઈન પણ કરી લે। ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય।